ભાઈ જામો પડી ગયો જામો. મારા બાપાની જમીન જે લોથામાં પડી હતી ને એ આજ મેં વેચી નાખી 50 લાખ રૂપિયામાં. લાય હવે કાયકા વાડી આવેલો જાવ. આહાહાહા ઓલો જાડિયો ક્યાંય ગયો છે કેરનો હજી આવ્યો નહીં ક્યારે આવશે? તારી જાતના રોહિત્યા ભલામણા તું કેરનો આવી બેઠો? એ ભલામણા તું કેરનો ગયો તેરનો આવીને બેઠો છો? મારો દીકરો હાવ કામા સોંટો છો સમજો રોહિત્યા. આ તો મારે જામો પડી ગયો જામો. હે શીનો જામો પડી ગયો? તને ખબર છે ને ઓલી જમીન મારા બાપા વાળી રહી લોસામાંથી વેચાતી જ નથી. આજ સમજો એ જમીન વેચ નાખી 50 લાખ રૂપિયામાં. હે તારો બાપ 50 લાખમાં વેચી નાખી? હા આમ તો દાડિયા તો આટલા બધા પૈસા છે ને ઘરે નો રખાય, તું બેંકમાં મૂકતો આય. લે કા તારો બાપ ઘરે નો રખાય? એ તારી બાપ સોજ્યું કેવી થાય છે એટલે એ પૈસા અહીં ઘરે રખાય? તારી જાતના સોજ્યું રહી ને એ શહેરમાં થાય, સિટીઓમાં થાય, કઈ ગામડામાં નો થાય ભલામણા. એ દાડિયા હું તો તને હાસું કહું છું. લે કે હું તો તને સાચું કહું છું. હવે અહીંયા કાકા કોણ ચોરી કરવા આવતું? હવે એ બધું જવા દે. આના ઉપર જ હું આવું પાછો આ પૈસા કરે તો મેકતો હોઉં. લાય આ પૈસાનો સુટકેસ રહ્યું ને અહીંયા ટીંગાડ થયું અને પછી હું તિજોરી લાવું ને ત્યારે આ બધા પૈસા એમાં મેક દઈશ. સમજો મારી વાત સાંભળ તું. હવે તું કેરનો આ બેઠો તો ને હવે સાનો માનો જા ઘઉંમાં પાણી વારવાનું જા, પાણી વારવા આલ્યો જા. યા મારો દીકરો હાવ કામાં સોંટો હે જા. એની મને 5 દીથી આ જમીનના કામમાં હતો. જમીન વેચાતી જ નથી, આજ વેચાઈ ગઈ. લાય પૈસા તો મેં ઘર અંદર મૂકી દીધા છે. હવે ઘડીક આરામ કરી લઉં. આ મહાણીયો દાડિયો કેવો છે? કાંઈ જઈને 50 લાખની જમીન વેચી તો નથી મારો પગાર વધારી દેતો કે નથી ટાઈમે પગાર દેતો. હવે મારે તો આના ઓલે નકરું કામ જ કરવાનું. લાય હવે આમ પાણી વારવા આવેલો જાઉં. એટલે હાય એક મસ્તીનો આઈડિયો જોઈને મગજમાં આવ્યો છે. દાડિયાને ઓલે આખી જિંદગી અહીં કામ કરું એના કરતાં એને 50 લાખ લઈને ભાગી જાઉં એટલે મારી તો જિંદગી સુધરી જાય. લાય કાંઈ ઘાયલો જાઉં. મારો દીકરો મારો સુઈ ગયો લાગે છે. તારે હેઠે સુટકેસ લઈને ભાગી જાવ. મારા દીકરા સુટકેસ ક્યાં મૂક્યો છે? અહીંયા આ ગધાડાની એ આટા નથી કે અહીંયા નો ટીંગાડાય. લાય હવે આમાં પૈસા છે લઈને વિયો જાવ. હા મહણીયો રોહિત ગયો. મારો દીકરો મારો સુટકેસ લઈને ગયો. તારી જાતના ઊભો પર પોતે કહેતો હતો કે અહીંયા પૈસા ન રખાય, બેંકમાં મુકાય, નકર ચોરી થઈ જાય. આ મહણીયો પોતે ચોરી ગયો. હવે ઊભો મરે. તારી માને ઊભો મર. હાથમાં આવ્યો તો મારી મારીને પાડી દઈશ. ઊભો મર. આ તો 50 લાખ રૂપિયા હાથમાં આવી જાય છે. જાડિયા તારા હાથમાં ન આવું. 50 લાખ કઈ તારા બાપના નથી. તું હાથમાં કેમ નહીં? ઊભો મર. ઊભો મર. ઊભો મર તારી માને. ઊભો મર. મારા દીકરા મરાનો કયો સુટકેસ લઈને ધોડ્યો આવે છે? ઓય ઊભો રે. આ બોલો ને સાહેબ. આ સુટકેસ લઈને ક્યાં ધોડ્યો જાસ? એ સાહેબ તમે મને કાંઈ ઘા જાવ જો હું ટ્રેન ચૂકી જાય. હારું હારું હાલ જા જા કાઈ કા તો.
લ્યા બીજો ક્યાં ધોઈડો આવે હે? ઓય ઊભો રે ક્યાં ધોઈડો જાસ? સાહેબ મારે તમને હું કેવું આગળ એક માણસ જમ સુટકેસ લઈને ઈ મારો માણસ હતો હું એની વાંહે જ આવું. આ તો તારો બાપ ગાય ગાય ન કરતું ટ્રેન ચૂકી જાય. સાહેબ મારે ટ્રેનમાં નથી જવાનું. તો તારો બાપ તારે કેમાં જવાનું હે? સાહેબ મારે સીમાય નથી જવાનું. તો કા ધોઈડો જાસ પણ? સાહેબ તો લોહી પી જા. સાહેબ હું મારા માણા વાંહે જાઉં છું. એના હાથમાં સુટકેસ હતું ને એમાં 50 લાખ રૂપિયા હતા અને ઈ પૈસા મારા હતા. એ મારો દીકરો ચોરીને ભાગ્યો એટલે વાંહે જાઉં. હે? હા 50 લાખ રૂપિયા? પણ તારા બાપ તારી પાસે 50 લાખ રૂપિયા આયા ક્યાંથી? એની મને આ સાહેબનું શું કરવું? સાહેબ એ વાત હું તમને પછી કહીશ. પેલા કાયકા ઓલાને પકડાવો હાલો. ઊભો રે હું એને પકડાવું તો ખરો પણ તું પછી મને વાત કહીશ ને. હા સાહેબ હું તમને પછી વાત કરીશ. પેલા ઓલાને પકડાવો નકર મારા 50 લાખ પાણીમાં જાય છે. હાલો અરે બાપરે, ઓલો ગાડીઓ તો સાહેબને લઈને આવે છે. હવે હું કરું? હા, એક કામ કરું, કાંઈક જંગલ બાજુ ઉયો જાઉં. ઘડિયા આ તારો બાપ ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયો તારો માણા? એ સાહેબ તમારી લપમાં મહણીએ ચા ભાજી જો. સાહેબ આમ જોવો, મારો દીકરો આ તો જંગલ બાજુ ગયો. પકડો એને, પકડો. કાંઈ જંગલમાં જાય પેલા. હાશ લે, હવે હું આ જંગલમાં વી આવ્યો. હવે સાહેબ કે ગાડીઓ મને નહીં ગોતી શકે. 2 દી આ જંગલમાં રહેવું છે અને પછી આ ગામ મૂકીને વ્યૂ જવું છે. પછી તો મારે જામો પડી જાય છે, જામો. ભાઈ હવે આ મુંડો જંગલમાં આવેલો જાવ. ઓય ઘડિયા આ તારા બાપ મારા દીકરા મારાનો જો ક્યાં? સાહેબ હવે તો જોવો જંગલ આવી ગયું. હવે એ તમારો બાપ સાહેબ દેખાય એ છે ખંતાઈ ગયો લાગે છે. હવે સાહેબ શું કરશું આપણે? એને કેમ ગોતશું? ઈ જ હું વિચારું છું કે ઈ મારા દીકરા મારાને આપણે ગોત્યું કેમ? સાહેબ ગોતવો તો જોઈશે ને, નકર મારા 50 લાખ રૂપિયા જાય કે. ઓય ઘડિયા હવે આપણી પાસે એક જ રસ્તો છે. હું આમ જો તું રહ્યો ને આમ જા અને હું આમ જાઉં. ગમીને એ દેખાય ને એટલે ફોન કરજે, બરોબર? હા વાંધો નહીં સાહેબ. હાલો હા ગોતો એને, ગોતો તો વાત આવશે. અરે બાપરે, અમે તો વાઘ છીએ અને ઈ મારી બાજુ જ આવે છે. હા આ મારા દીકરા મારાનો કઈ વારનો આ જંગલમાં રખડું, પણ ઓલો મારા દીકરા મારાનો સુટકેસ ચોરીને ભાગી ગયો ને એ તો ક્યાંય દેખાણો જ નહીં. સાહેબ ઊભા મરો. આ જાડિયો આવ્યો. અય જાડિયા ઓલો જડ્યો? એ સાહેબ એ મને શેર નો જડ્યો, મહણિયો શેક ભાજી જુઓ. સાહેબ આમ જોવો તો મારો દીકરો એ તો ધોડ્યો આવે. હા બાજુ જોવો. આવા દે ને. પણ સાહેબ એના હાથમાં સુટકેસ નથી. હા એલા એની હાથમાં સુટકેસ તો નથી. તારી જાતનો ઊભો મર. સાહેબ મને બચાવી લ્યો કાંઈકા. હવે તને કોઈ નહીં બસાવે. તારી જાતના મારા પૈસા ચોરીને ભાગ્યો નહીં. હવે તો તારે જેલમાં જવું જ છે. પણ જેલમાં જા ને એ પેલા તું સાનો માનો મારા 50 લાખ રૂપિયા લઈ હાલ. પણ તું મારી વાત તો સાંભળ. લે તારી હવે શું વાત સાંભળે? સુટકેસ કેમ મેક્યું? બોલ. યાર કહું હું રસ્તામાં જતો હતો ને તો મને રસ્તા વાઘ ભેગો થઈ ગયો અને વાઘની બીક માર્યું ને સુટકેસ અહીંયા પડી ગયું અને હું માંડ બેસીને ભાગ્યો. તારી જોયું ને સાહેબ આ કેટલું ખોટું બોલે. તારી જાતને મારા દીકરા મારાનો વાઘનું બાનું મારીને છટકવા કરે છે કા? એ સાહેબ હું આ તો કહું. પૈસા ક્યાં પડ્યા છે દેખાડ હાલ.
સાહેબ હું યા નહીં આવું. નહીં આવવાનો દીકરો થાસ હાલ આમ દેખાડ. પણ સાહેબ યા વાઘ જેવું નહીં આવું. ખોટી નો હે સાહેબ આને ક્યો આરે આવે એટલે પૈસા દેખાડે તું. ના સાહેબ હું યા નહીં આવું. આવું ને ના સાહેબ. સાહેબ આ હાથું કે હે આમ જોવો હાથું કા વાગ તેની આ બાજુ જ આવે હે. એ જાડિયા તો હામું હું જોવેશ ભાગો. પણ સાહેબ મારા પૈસા. એ તારો બાપ જીવતા રહીશું ને તો પૈસા બીજા આવશે, પણ ઓલો તારો બાપ મારી નાખશે તો પૈસાનું તું હું કરીશ? ભાગો.